Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આજના લેક્ચરની અંદર આપણે ફરીથી સમતલ અરીસા માટે એક નાનો એવો કન્સેપ્ટ ચર્ચા કરવાના છીએ અને ત્યારબાદ જે લોકો માત્ર ગુજરાત બોર્ડની તૈયારી કરે છે એમના માટે ફરીથી એનસીઈઆરટીના જે ટોપિક્સ છે એ ટોપિકની આપણે ચર્ચા કરીશું એટલે કે આવતા લેક્ચરથી વક્ર અરીસા માટેની ચર્ચાઓ શરૂ થશે તો આજના લેક્ચરમાં ફરીથી તમારા બધાનું સમતલ અરીસાને લઈ અને એક નવા કન્સેપ્ટ કે સમતલ અરીસામાં પ્રતિબિંબનો વેગ કેટલો હોય એ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો ફરીથી બધાનું એક વખત સ્વાગત છે હવે શરૂઆત કરીએ આજનો ટોપિક છે સમતલ અરીસામાં પ્રતિબિંબનો વેગ જો સમતલ અરીસાની આપણે વાત કરીએ તો આ સમતલ અરીસામાં કોઈ વસ્તુ ક્યાં છે અને એનું પ્રતિબિંબ ક્યાં મળશે એની આપણે ચર્ચા ઓલરેડી કરી લીધી છે પરંતુ જો વસ્તુ ગતિ કરતી હોય તો બને કે તેની સાથે સાથે તેનું પ્રતિબિંબ પણ કોઈક નિશ્ચિત પ્રકારની ગતિ કરશે પરંતુ વસ્તુનો વેગ આટલો હોય તો પ્રતિબિંબનો વેગ કેટલો મળશે તે આપણે આજના લેક્ચરમાં શીખવાના છીએ તો સૌથી પહેલા તો આપણે ત્રણ પાર્ટમાં આ આખો કન્સેપ્ટ શીખીશું પહેલો પાર્ટ આવશે જ્યારે વસ્તુ સમતલ અરીસાને સમાંતર ગતિ કરતી હોય બીજો પાર્ટ આવશે વસ્તુ સમતલ અરીસાને લંબ રૂપે ગતિ કરતી હોય અને ત્રીજો પાર્ટ આવશે વસ્તુ સમતલ અરીસાથી કોઈ પણ કોણે સમાંતરે નહીં અને લંબ પણ નહીં કોઈ પણ કોણે ગતિ કરતી હોય તો એમાં પ્રતિબિંબનો વેગ કેવી રીતે શોધવો તો સૌથી પહેલા શરૂઆત કરીએ વસ્તુ સમતલ અરીસાને સમાંતર ગતિ કરતી હોય ત્યારે જ્યારે વસ્તુ અરીસાને સમાંતર ગતિ કરે ત્યારે પ્રતિબિંબનો વેગ કેવી રીતે મળશે તો આના માટે સૌથી પહેલા તો આપણે એક સરળ ઉદાહરણથી શરૂઆત કરીએ અને ત્યારબાદ આપણે પરિણામો મેળવતા જઈશું માની લઈએ કે આ એક સમતલ અરીસો છે સમતલ અરીસાથી એક વસ્તુ 5 સેન્ટીમીટર અંતરે છે તો આપણને ખબર છે તેનું પ્રતિબિંબ પણ 5 સેન્ટીમીટર અંતરે જ મળવાનું છે આ છે O આ એનું પ્રતિબિંબ એનું પ્રતિબિંબ થશે I પછી બીજી વાત જો આ વસ્તુ માટે હવે હું એમ કહું કે આ વસ્તુ અરીસાને સમાંતર 3 મીટર પ્રતિ સેકન્ડ થી ગતિ કરે છે વસ્તુ અરીસાને સમાંતર 3 મીટર પ્રતિ સેકન્ડ ના વેગથી ગતિ કરે છે આનો મતલબ કે તમે આ વસ્તુને 1 સેકન્ડ પછી જોશો તો એને કેટલું અંતર કાપેલું હોય 3 મીટરનું તો 1 સેકન્ડ બાદ એ ક્યાં પહોંચશે O થી O ડેશ ઉપર તો એવી જ રીતે પ્રતિબિંબ પણ 1 સેકન્ડ બાદ ક્યાં હશે I થી I ડેશ અને એને પણ કેટલું અંતર કાપેલું હોય 1 સેકન્ડમાં 3 મીટર આનો મતલબ કે જો વસ્તુ અરીસાને સમાંતર ગતિ કરે તો એના માટે વસ્તુનો વેગ એ પ્રતિબિંબના વેગ જેટલો જ હોય છે વસ્તુ સમતલ અરીસાને સમાંતર ગતિ કરે ત્યારે વસ્તુના વેગ જેટલો જ પ્રતિબિંબનો વેગ હોય છે આનો મતલબ
સમાંતર માટે હંમેશા વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ ઇમેજ. તો આ સૌથી પહેલું પરિણામ ખૂબ જ અગત્યનું પરિણામ છે જે આપણે હવેથી યાદ રાખશું. એ પરિણામ આપણે મેળવ્યું કે જો વસ્તુ સમતલ અરીસાને સમાંતર ગતિ કરતી હોય તો તેનું પ્રતિબિંબ પણ સમતલ અરીસાને સમાંતર અને તેટલા જ વેગથી ગતિ કરશે. મતલબ જો પદાર્થ સમતલ અરીસાને સમાંતર ગતિ કરે તો વસ્તુનો વેગ અને પ્રતિબિંબના વેગમાં કોઈ ફેર પડતો નથી, બંને હંમેશા સમાન હોય. હવે એવા કેસની ચર્ચા કરીએ કે જ્યારે વસ્તુ અરીસાને લંબ રૂપે ગતિ કરતી હોય. વસ્તુ જ્યારે સમતલ અરીસાને લંબ રૂપે ગતિ કરે ત્યારે પ્રતિબિંબનો વેગ કેટલો થાય? આ પ્રતિબિંબનો વેગ સમજવા માટે આપણે સૌથી પહેલા એક સૂત્ર મેળવશું અને સૂત્ર બાદ તેના વિશે આગળ ચર્ચા કરીશું. તો સૌથી પહેલા એક હું એવી વાત કરીશ કે એવું સૂત્ર મેળવ્યું કે જ્યાં વસ્તુ અરીસાને લંબ રૂપે ગતિ કરતી હોય. દાખલા તરીકે માની લે કે આ એક સમતલ અરીસો છે. સમતલ અરીસાથી t બરાબર 0 સમયે વસ્તુનું સ્થાન x બરાબર 5 મીટર હતું. એ જ સમયે એનું પ્રતિબિંબ ક્યાં આવશે? તો ત્યારનો સમય t બરાબર 0 અને y બરાબર 5 મીટર. ચલો ક્લિયર છે? અથવા આને હું કહી દઉં છું xo અને આને કહી દઉં છું xi, વસ્તુનું અંતર અને પ્રતિબિંબનું અંતર. જ્યારે 1 સેકન્ડ બાદની વાત કરવામાં આવી તો 1 સેકન્ડ બાદ વસ્તુ ક્યાં છે? 3 મીટરનું અંતર કાપ્યું 1 સેકન્ડ માટે. મતલબ અહીંયા સમય આવશે t બરાબર 1 સેકન્ડ અને x0 ડેશ આવશે 2 મીટર. અરીસાથી કેટલે દૂર? 2 મીટર. તો અંતર કેટલું કાપ્યું? 3 મીટરનું. ચલો આ ક્લિયર છે? તો t બરાબર 1 સેકન્ડ ને પ્રતિબિંબ પણ ક્યાં આવશે? xi ડેશ ઉપર. જો વસ્તુ 3 મીટર નજીક આવે તો પ્રતિબિંબ પણ 3 મીટર નજીક આવશે. મતલબ એ અંતર પણ કેટલું થશે? xi ડેશ એ પણ 2 મીટરનું થાય. મતલબ એ પણ પ્રતિબિંબ પણ કેટલું નજીક આવે? 3 મીટર નજીક આવશે. તો અહીંયા આપણે જે વાત કરી એ વાતને થોડી એવી વધારે ક્લિયર કરીએ. તો સૌથી પહેલી વાત કે અહીંયા જે વસ્તુનું સ્થાનાંતર જે હતું ડેલ્ટા xo એ હતું +3 મીટર. વસ્તુનું સ્થાનાંતર ધન x દિશામાં, એટલે હું પ્લસ લખું છું અને કેટલું થયું? +3 મીટર. તો પ્રતિબિંબનું સ્થાનાંતર કેટલું મળશે? ડેલ્ટા xi 5 થી 2 ઉપર, પણ કઈ તરફ? અરીસા તરફ, અથવા વસ્તુની વિરુદ્ધ દિશામાં આવે છે. વસ્તુની વિરુદ્ધ દિશામાં આવે છે એટલે શું લખાય? -3 મીટર. જો આના ઉપરથી આપણે બંનેના છેદમાં સમય લખી નાખીએ તો અંતરના છેદમાં સમય એ તેનો વેગ આપશે. આનો મતલબ કે જો હું અહીંયા લખું ડેલ્ટા xo બાય ડેલ્ટા t, તો આને કહેવાય dxo બાય dt, અથવા એને આપણે કહેશું vxo, અથવા અંતરના છેદમાં સમય એટલે એને વેગ કહી દે તો આવશે vo. એવી જ રીતે અહીંયા આવશે ડેલ્ટા xi બાય ડેલ્ટા t, અથવા જો આપણે સમયગાળાને ખૂબ જ નાનો લઈએ તો એને શું લખાય? dxi બાય dt. તો અહીંયા આવશે vi. બંનેનું મૂલ્ય સમાન છે
મતલબ આ ઉપરથી પહેલી શરત મળશે VO = VI, પરંતુ બંનેની દિશા વિરુદ્ધ છે, તો આપણને પરિણામ મળશે VO = -VI. VO = -VI. તો આ અરીસાને લંબ રૂપે વાત કરી. જ્યારે અરીસાને લંબ રૂપે કોઈ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે વસ્તુના વેગ જેટલો જ પ્રતિબિંબનો વેગ હશે, પરંતુ તેની દિશા પરસ્પર વિરુદ્ધ હોય. દિશા પરસ્પર વિરુદ્ધનો અર્થ હજી એક વખત ક્લિયર કરું છું, એ ધ્યાન રાખજો. માની લે કે અહીંયા વચ્ચે અરીસો છે, તો આ વસ્તુ જેટલી અરીસાથી નજીક આવે છે એટલું પ્રતિબિંબ પણ નજીક આવશે, પરંતુ વસ્તુના સ્થાનાંતરની દિશા અને પ્રતિબિંબના સ્થાનાંતરની દિશા એ બંને એકબીજાથી વિરુદ્ધ છે. અને જ્યારે સદિશ સ્વરૂપે વાત કરીએ તો કોઈ એકને ધન દિશા લ્યો તો બીજાની દિશા કેવી થશે? ઋણ થશે. અને એટલા માટે મેં અહીંયા શું પરિણામ લખેલું છે? VO = -VI. ચલો, હવે ક્લિયર છે? તો અત્યારે આપણને એક ખૂબ જ અગત્યનું પરિણામ મળ્યું, VO = -VI. ચલો, હવે આના ઉપરથી ફરીથી આપણે એક બે ક્વેશ્ચન લઈએ. દાખલા તરીકે હું અહીંયા બે ક્વેશ્ચન તમને આપું છું. અહીંયા એક વસ્તુ છે, વસ્તુ આ દિશામાં 5 મીટર પર સેકન્ડ થી ગતિ કરતી હોય તો VI શોધો. અને એના પછીનો ક્વેશ્ચન, VO વસ્તુનો વેગ બોલું છું 5 મીટર પર સેકન્ડ આ દિશામાં અરીસો છે અને ફરીથી VI શોધવાનું છે, પરંતુ અહીંયા અરીસાનો જે વેગ છે એ પણ 2 મીટર પ્રતિ સેકન્ડનો આપેલો છે. મતલબ અહીંયા અરીસો અત્યાર સુધી સ્થિર હતો, હવે આ અરીસો આ દિશામાં ગતિ કરે છે. અચ્છા, તો સૌથી પહેલા તો આપણે આના વિશે વાત કરીએ. પહેલા ક્વેશ્ચનની અંદર શું જવાબ આવે અને બીજાની અંદર જવાબમાં શું ફેરફાર થાય. બીજા ક્વેશ્ચન માટે હું તમને ઓપ્શન પણ આપી દઉં છું. અને બીજા ક્વેશ્ચનની અંદર પહેલો ઓપ્શન તમને આપેલો છે -5 મીટર પર સેકન્ડ, -7 મીટર પર સેકન્ડ, -3 મીટર પર સેકન્ડ અને -9 મીટર પર સેકન્ડ. તો બંને ક્વેશ્ચનનો આપણે જવાબ મેળવીએ. સૌથી પહેલા પહેલો ક્વેશ્ચન કે જ્યાં અરીસો સ્થિર હતો, વસ્તુનો વેગ 5 મીટર પ્રતિ સેકન્ડનો છે અરીસા તરફ, તો પ્રતિબિંબ પણ 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી અરીસા તરફ આવશે. તો અહીંયા પ્રતિબિંબનો વેગ પૂછેલો છે, તો આપણે જાણીએ છીએ VO = -VI. તેથી VI = -VO = -5 મીટર પર સેકન્ડ. પેલા ક્વેશ્ચનની અંદર પ્રતિબિંબનો વેગ કેટલો આવશે? -5 મીટર પ્રતિ સેકન્ડ. ફરીથી બીજા ક્વેશ્ચનમાં વાત કરીએ તો બીજા ક્વેશ્ચનની અંદર અરીસો એ વસ્તુ તરફ 2 મીટર પર સેકન્ડ થી ગતિ કરે છે અને વસ્તુ અરીસા તરફ 5 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. તો પ્રતિબિંબનો વેગ શોધો, અને એના માટે તમને અહીંયા 4 ઓપ્શન આપેલા છે. તો આ ક્વેશ્ચનને તમે અત્યારે જ આ વિડિયો પોઝ કરી અને સોલ્વ કરશો, જે અત્યારે સોલ્વ કરી અને ત્યારબાદ તેનું સોલ્યુશન હું તમને આ લેક્ચરમાં આપીશ. હવે અહીંયા આપણે જે વાત કરેલી છે કે વસ્તુ અરીસા તરફ લંબરૂપે ગતિ કરે છે, પરંતુ અરીસો પણ કોઈક ગતિ કરે છે. તો જો આનો તમે જવાબ વિચારેલો હશે તો તમે તરત જ કદાચ પેલો જવાબ લખેલો હશે -5 મીટર પર સેકન્ડ. ઓકે, તો -5 મીટર પર સેકન્ડ એ જવાબ આવશે નહીં. કદાચ આમાંથી જો તમે એવું વિચારતા હોય કે 5 અને 2 એટલે -7 મીટર પર સેકન્ડ થાય, તો એ જવાબ પણ ખોટો છે. જો તમે કદાચ -3 લખેલું હોય
તો એ જવાબ પણ ખોટો છે. હવે એક ઓપ્શન ચેક કરવો પડશે કે ડી જવાબ સાચો છે કે નહીં. તો આના માટે આપણે એક પહેલા થોડોક એવો નવો કન્સેપ્ટ શીખવો પડશે, ત્યારબાદ આપણે આ ક્વેશ્ચનનો આન્સર આપી શકશું કે એમાં ખરેખર સાચો જવાબ શું આવે. ફરીથી હું તમને એ જ થિયરીમાં લઈ જાઉં છું જ્યાં આપણે વાત કરેલી હતી સમતલ અરીસા માટે લંબ ગતિ માટે VO VI. સમતલ અરીસો માની લે કે અહીંયા એક વસ્તુ છે, આટલા વેગથી VO વેગથી ગતિ કરે, તો અહીંયા જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ પણ VI વેગથી ગતિ કરશે. આ શરત આપણે લખેલી હતી જ્યારે અરીસો સ્થિર હોય ત્યારે. અહીંયા અરીસો પણ v વેગથી ગતિ કરે છે. જો અરીસો v વેગથી ગતિ કરતો હોય તો અહીંયા આપણે સાપેક્ષ વેગની વાત કરવી પડશે. મતલબ વસ્તુનો વેગ અને પ્રતિબિંબનો વેગ એ બંને લખવા પડશે, પરંતુ કેના સંદર્ભમાં? અરીસાની સંદર્ભમાં. એટલે આપણે જે લખતા હતા VO એની બદલે શું લખવું પડશે? VOM. અને VI ની બદલે શું લખવું પડશે? VIM. VOM એટલે શું થશે? વસ્તુનો અરીસાની સાપેક્ષે વેગ. અને VIM એટલે શું થશે? પ્રતિબિંબનો અરીસાની સાપેક્ષે વેગ. આપણે સાપેક્ષ વેગની વાત ઓલરેડી આગળના લેક્ચરની અંદર આગળના ચેપ્ટરની અંદર કરી ગયા છીએ, ચેપ્ટર નંબર 4 માં. તો સાપેક્ષ વેગ માટે આપણે લખીએ છીએ VOM VIM. આપણે હમણાં જે થિયરી ભણ્યા એ થિયરીની અંદર કીધું હતું કે વસ્તુના વેગ કરતા પ્રતિબિંબનો વેગ વિરુદ્ધ દિશાનો છે. મતલબ બંનેના મૂલ્ય સમાન પરંતુ દિશા વિરુદ્ધ, અને જો દિશા વિરુદ્ધ હોય તો અહીંયા આપણે લખવું પડશે VOM VIM. જો અને આપણે અલગ પાડીએ તો આપણે ભણી ગયા છીએ કે VAB હોય તો એને લખાય VA VB. તો VOM ને શું લખશું? VO VM. અને VIM ને શું લખશું? VI VM. અને જે આપણે થોડું સાદુરૂપ આપી દઈએ તો આવશે VO VM VI પ્લસ VM. માઇનસ VM છે સામે જાય તો પ્લસ VM થઈ જાય, VI આ બાજુ આવશે તો અહીંયા આવશે VO પ્લસ VI 2VM. VO પ્લસ VI 2VM. અને આ જે સમીકરણ છે એ સમીકરણ ઉપરથી અરીસો ગમે તેટલા વેગથી ગતિ કરતો હોય, વસ્તુ ગમે એટલા વેગથી ગતિ કરતી હોય, એના માટે આપણે આ સમીકરણથી જવાબ મેળવી શકીએ. તો આ સમીકરણની અંદર હજી એક વાત કહી દઈએ કે આજે આપણે વેગ લીધા છે એ બધા વેગ કેવા હતા? અરીસાને લંબ વેગ હતા. તો અહીંયા હું બધાની અંદર એક વધારાની નિશાની ઉમેરું છું જે અરીસાને લંબ વેગ દર્શાવે છે, કારણ કે સમાંતર વેગ માટે આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ. બરાબર? તો આ જે વેગ છે એ બધા કેવા વેગ છે? અરીસાને લંબ વેગ છે. હવે તમારી પાસે જો વસ્તુનો વેગ આપેલો હોય, અરીસાનો વેગ આપેલો હોય તો પ્રતિબિંબનો વેગ મળે, વસ્તુનો વેગ આપેલો હોય, પ્રતિબિંબનો વેગ આપેલો હોય તો તમને અરીસાનો વેગ મળશે. હવે કેવી રીતે મળે એના માટે આ ક્વેશ્ચનને સોલ્વ કરીએ. તો અહીંયા આપણને આપેલું છે VO 5 મીટર પર સેકન્ડ. VO 5 મીટર પર સેકન્ડ. VM તમને આપેલું છે -2 મીટર પર સેકન્ડ. જો બંનેની દિશા વિરુદ્ધની છે. અને VI પ્રતિબિંબનો વેગ તમારે શોધવાનો છે. તો પ્રતિબિંબનો વેગ શોધવા માટે આપણે શું કરશું? તો એના માટે સૂત્ર લગાડશું 2VM અથવા VO પ્લસ VI = 2VM. VO કેટલું આપેલું છે? VO છે 5 મીટર પ્રતિ સેકન્ડ પ્લસ VI શોધવાનું છે = 2VM. VM કેટલું છે? -2. તો 5 પ્લસ VI = -4. તો VI આવશે -9 મીટર પર સેકન્ડ. મતલબ પ્રતિબિંબનો વેગ કેટલો આવશે?
-9 મીટર પ્રતિ સેકન્ડ. તો આની અંદર બીજું કઈ નથી, આ માત્ર એક સાપેક્ષ વેગનો જ ક્વેશ્ચન થયો, પરંતુ એની અંદર સાપેક્ષ વેગને લઈને અરીસામાં પણ પ્રતિબિંબનો વેગ શોધી શકાય. તો આપણે વાત કરી જ્યારે વસ્તુ અરીસાને લંબ રૂપે ગતિ કરતી હોય ત્યારે પ્રતિબિંબનો વેગ કેવી રીતે શોધવો. આ જ ક્વેશ્ચનની અંદર માની લો કે કદાચ તમને એવું આપેલું હોય કે વસ્તુ સ્થિર છે અને અરીસો ગતિ કરે તો પ્રતિબિંબનો વેગ શોધો. તો વસ્તુ સ્થિર છે તો એ સૂત્રની અંદર આપણે VO બરાબર 0 લઈ લેશું. Vm તમને આપેલું છે તો એની અંદર પણ VO એટલે કે પ્રતિબિંબનો વેગ મળશે. હવે એક એવા પ્રકારનું જોઈએ કે જ્યાં વસ્તુ જે છે એ વસ્તુ અરીસાને લંબ પણ નહીં અને અરીસાને સમાંતર પણ નહીં, મતલબ વસ્તુ અરીસાની સાપેક્ષે કંઈક કોણે ગતિ કરે છે. અને જો વસ્તુ અરીસાની સાપેક્ષે કંઈક કોણથી ગતિ કરતી હોય તો હવે એના માટે આપણે વેગ શોધીશું. તો હવે આપણે જે ત્રીજો પોઈન્ટ જોવાના છીએ એ આવશે વસ્તુ અરીસાથી થીટા કોણે ગતિ કરે ત્યારે પ્રતિબિંબનો વેગ. ચલો આના માટે સૌથી પહેલા તો એક ક્વેશ્ચન લઈ લઈએ. ક્વેશ્ચન બાદ જ આપણે થિયરીનો કન્સેપ્ટ સમજશું. દાખલા તરીકે જો તમને એવું પૂછવામાં આવે કે માની લઈએ કે આ એક અરીસો છે, આ અરીસાથી એક વસ્તુ 45 ડિગ્રીના કોણે અરીસાને લંબથી 45 ડિગ્રીના કોણે ગતિ કરે છે અને એનો વેગ છે 3√2 મીટર પર સેકન્ડ. તો આના માટે તમારે પ્રતિબિંબનો વેગ શોધવાનો છે. પ્રતિબિંબનો વેગ અને પ્રતિબિંબની ઝડપ મતલબ એનું મૂલ્ય બંને તમારે શોધવાના છે. હવે આની અંદર આપણી પાસે તો બે શરત હતી કે એક સમાંતર અને એક લંબ, પણ અહીંયા તો વસ્તુ કોઈ ખૂણે ગતિ કરે છે તો આના માટે કેવી રીતે આનું સોલ્યુશન કરવું. તો એના માટે સૌથી પહેલા આપણે એક સરળ કામ એ કરશું કે જ્યારે વસ્તુ થીટા કોણે ગતિ કરતી હોય તો કોઈ પણ ખૂણા માટે આપણે એના વેગને બે ઘટકમાં વિભાજિત કરી શકીએ. એક અરીસાને લંબ ઘટક અને બીજો અરીસાને સમાંતર ઘટક. જો એને કાંઈ પણ કરીને બે ઘટકમાં વિભાજિત કરી શકાય તો જે અરીસાને સમાંતર ઘટક છે એ અરીસાને સમાંતર ઘટક માટે પ્રતિબિંબનો વેગ એટલો જ રહેશે જ્યારે અરીસાને લંબ ઘટક માટે પ્રતિબિંબનો વેગ VO અથવા VI -VO થશે. આ બંને કન્સેપ્ટને ભેગા કરી અને છેલ્લે આપણે પ્રતિબિંબનો વેગ શોધીશું. તો ચલો ફરી એક વખત એક નાનકડા ક્વેશ્ચન દ્વારા આ નવા કન્સેપ્ટને સમજીએ. તો અહીંયા સૌથી પહેલા તો તમને જે વસ્તુનો વેગ આપેલો છે એ વસ્તુના વેગ માટે આપણે ઘટકો લેવા પડશે. ફરીથી એક વખત હું અહીંયા એક આકૃતિ દોરું છું. વસ્તુનો જે વેગ તમને આપેલો છે એ વેગ 3√2 છે તો એના આપણે બે ઘટકો લઈએ. એક VO લંબ અને બીજો આવશે VO પેરેલલ મતલબ સમાંતર. બે ઘટકો આવશે, એક લંબ ઘટક અને એક સમાંતર ઘટક. VO છે તો અરીસાને લંબ ઘટક 45 એટલે VO cos 45 અને સમાંતર આવશે VO sin 45. તો સૌથી પહેલા આપણે અહીંયા વસ્તુના લંબ અને સમાંતર બે ઘટકો શોધીશું. તો હું અહીંયા વસ્તુનો સમાંતર ઘટક શોધું છું. VO parallel VO sin 45. VO આપણને આપેલું છે 3√2 into sin 45 1/√2. તો VO parallel આપણને મળશે અરીસાને સમાંતર ઘટક
3 મીટર પર સેકન્ડ. જો અરીસાને સમાંતર વસ્તુનો વેગ 3 મીટર પ્રતિ સેકન્ડ નો હોય તો આનો મતલબ એવો થાય કે vi પેરેલલ પણ 3 મીટર પ્રતિ સેકન્ડ જ મળશે. આ વાત આપણે આગળ ઉપર ઓલરેડી કરી લીધી છે. હવે બીજા ઘટક માટે વાત કરીએ, લંબ ઘટક માટે. તો લંબ ઘટક માટે ઘટક કેટલો આવશે? VO normal is equal to VO cos 45 અને VO નું મૂલ્ય આપણને આપેલું છે 3√2. તો 3√2 cos 45 એટલે 1/√2. તો VO normal એ પણ આવશે 3 મીટર પર સેકન્ડ. હવે વાત આવશે પ્રતિબિંબનો વેગ શોધવાની. તો પ્રતિબિંબનો વેગ જો શોધવો હોય તો પ્રતિબિંબનો વેગ શોધવા માટે આપણે vi શોધવું પડશે. તો vi માટે આપણી પાસે વેગનો સમાંતર ઘટક ઓલરેડી છે, એને હું અહીંયા લખી નાખું છું. vi parallel is equal to 3 મીટર પર સેકન્ડ અને કઈ દિશામાં જાય છે? ઉપર તરફ. તો VO normal એ છે 3 મીટર પર સેકન્ડ. તો vi કેટલું મળશે? vi is equal to -vm તો vi is equal to -vo. vo આપણને છે 3 મીટર પર સેકન્ડ. તો vi normal એ કેટલું થશે? -3 મીટર પર સેકન્ડ. કઈ દિશામાં? x અક્ષની દિશામાં. ક્લિયર છે? તો હવે અહીંયા જો આપણે વાત કરીએ તો v પેરેલલ અને v નોર્મલ, લંબ અને સમાંતર બંને ઘટકો આપણી પાસે છે. તો હવે આના ઉપરથી જો પ્રતિબિંબનો વેગ લખવો હોય તો લખાય vi is equal to આ બંને વેગ ભેગો થશે, મતલબ 3i plus 3j મીટર પ્રતિ સેકન્ડ. અને જો તમને એવું પૂછેલું હોય કે પ્રતિબિંબની ઝડપ શોધો, અથવા પ્રતિબિંબના વેગનું મૂલ્ય શોધો, તો પ્રતિબિંબના વેગનું મૂલ્ય શોધવા માટે આપણે ફરીથી સૂત્ર લગાડવું પડશે. vi is equal to vxi square plus vy I square under root of vxi minus 3 square plus 3 square 9 વત્તા 9 એટલે આવશે 18 અને 18 નું વર્ગમૂળ. તો vi આવશે 3√2 મીટર પ્રતિ સેકન્ડ. પ્રતિબિંબની ઝડપ આવશે 3√2 મીટર પ્રતિ સેકન્ડ. જરૂરી નથી કે દરેક વખતે વસ્તુની ઝડપ અને પ્રતિબિંબની ઝડપ સમાન જ થાય. આ એક ક્વેશ્ચનની અંદર તમને સમાન મળેલી છે, એનો મતલબ કે હવે જુદા જુદા ક્વેશ્ચનમાં જો તમે આ પરિણામ મેળવશો તો એ પરિણામ જુદું જુદું પણ આવી શકે. ફરીથી આ જ કન્સેપ્ટ ઉપર આપણે હજી વધારાના 1-2 દાખલાઓ ગણીશું. One, two, three, start. હવે અહીંયા આપણે જે વાત કરેલી છે કે વસ્તુ અરીસા તરફ લંબ રૂપે ગતિ કરે છે, પરંતુ અરીસો પણ કોઈક ગતિ કરે છે. તો જો આનો તમે જવાબ વિચારેલો હશે તો તમે તરત જ કદાચ પેલો જવાબ લખેલો હશે -5 મીટર પર સેકન્ડ. ઓકે, તો -5 મીટર પર સેકન્ડ એ જવાબ આવશે નહીં. કદાચ આમાંથી જો તમે એવું વિચારતા હોય કે 5 અને 2 એટલે -7 મીટર પર સેકન્ડ થાય તો એ જવાબ પણ ખોટો છે. જો તમે કદાચ -3 લખેલું હોય તો એ જવાબ પણ ખોટો છે. હવે એક ઓપ્શન ચેક કરવો પડશે કે ડી જવાબ સાચો છે કે નહીં.
તો આના માટે આપણે એક પહેલા થોડોક એવો નવો કન્સેપ્ટ શીખવો પડશે, ત્યારબાદ આપણે આ ક્વેશ્ચનનો આન્સર આપી શકશું કે એમાં ખરેખર સાચો જવાબ શું આવે. ફરીથી હું તમને એ જ થિયરીમાં લઈ જાઉં છું જ્યાં આપણે વાત કરેલી હતી સમતલ અરીસા માટે લંબ ગતિ માટે VO VI. સમતલ અરીસો માની લે કે અહીંયા એક વસ્તુ છે, આટલા વેગથી VO વેગથી ગતિ કરે, તો અહીંયા જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ પણ VI વેગથી ગતિ કરશે. આ શરત આપણે લખેલી હતી જ્યારે અરીસો સ્થિર હોય ત્યારે. અહીંયા અરીસો પણ v વેગથી ગતિ કરે છે. જો અરીસો v વેગથી ગતિ કરતો હોય તો અહીંયા આપણે સાપેક્ષ વેગની વાત કરવી પડશે, મતલબ વસ્તુનો વેગ અને પ્રતિબિંબનો વેગ એ બંને લખવા પડશે, પરંતુ કેના સંદર્ભમાં? અરીસાની સંદર્ભમાં. એટલે આપણે જે લખતા હતા VO એની બદલે શું લખવું પડશે? VOM. અને VI ની બદલે શું લખવું પડશે? VIM. VOM એટલે શું થશે? વસ્તુનો અરીસાની સાપેક્ષે વેગ. અને VIM એટલે શું થશે? પ્રતિબિંબનો અરીસાની સાપેક્ષે વેગ. આપણે સાપેક્ષ વેગની વાત ઓલરેડી આગળના લેક્ચરની અંદર આગળના ચેપ્ટરની અંદર કરી ગયા છીએ, ચેપ્ટર નંબર 4 માં. તો સાપેક્ષ વેગ માટે આપણે લખીએ છીએ VOM VIM. આપણે હમણાં જે થિયરી ભણ્યા એ થિયરીની અંદર કીધું હતું કે વસ્તુના વેગ કરતા પ્રતિબિંબનો વેગ વિરુદ્ધ દિશાનો છે, મતલબ બંનેના મૂલ્ય સમાન પરંતુ દિશા વિરુદ્ધ. અને જો દિશા વિરુદ્ધ હોય તો અહીંયા આપણે લખવું પડશે VOM VIM. જો અને આપણે અલગ પાડીએ તો આપણે ભણી ગયા છીએ કે VAB હોય તો એને લખાય VA VB. તો VOM ને શું લખશું? VO VM. અને VIM ને શું લખશું? VI VM. અને હજી આપણે થોડું સાદુરૂપ આપી દઈએ તો આવશે VO VM is equal to VI પ્લસ VM. માઇનસ VM છે સામે જાય તો પ્લસ VM થઈ જાય, VI આ બાજુ આવશે તો અહીંયા આવશે VO પ્લસ VI is equal to 2VM. VO પ્લસ VI is equal to 2VM. અને આ જે સમીકરણ છે એ સમીકરણ ઉપરથી અરીસો ગમે તેટલા વેગથી ગતિ કરતો હોય, વસ્તુ ગમે એટલા વેગથી ગતિ કરતી હોય, એના માટે આપણે આ સમીકરણથી જવાબ મેળવી શકીએ. તો આ સમીકરણની અંદર હજી એક વાત કહી દઈએ કે આજે આપણે વેગ લીધા છે એ બધા વેગ કેવા હતા? અરીસાને લંબ વેગ હતા. તો અહીંયા હું બધાની અંદર એક વધારાની નિશાની ઉમેરું છું જે અરીસાને લંબ વેગ દર્શાવે છે, કારણ કે સમાંતર વેગ માટે આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ. બરાબર? તો આ જે વેગ છે એ બધા કેવા વેગ છે? અરીસાને લંબ વેગ છે. હવે તમારી પાસે જો વસ્તુનો વેગ આપેલો હોય, અરીસાનો વેગ આપેલો હોય તો પ્રતિબિંબનો વેગ મળે, વસ્તુનો વેગ આપેલો હોય, પ્રતિબિંબનો વેગ આપેલો હોય તો તમને અરીસાનો વેગ મળશે. હવે કેવી રીતે મળે એના માટે આ ક્વેશ્ચનને સોલ્વ કરીએ. તો અહીંયા આપણને આપેલું છે VO is equal to 5 meter per second. VO 5 meter per second. VM તમને આપેલું છે -2 meter per second. જો બંનેની દિશા વિરુદ્ધની છે. અને VI પ્રતિબિંબનો વેગ તમારે શોધવાનો છે. તો પ્રતિબિંબનો વેગ શોધવા માટે આપણે શું કરશું? તો એના માટે સૂત્ર લગાડશું 2VM અથવા VO plus VI is equal to 2VM. VO કેટલું આપેલું છે? VO છે 5 મીટર પ્રતિ સેકન્ડ પ્લસ VI શોધવાનું છે is equal to 2VM. VM કેટલું છે? -2. તો 5 plus VI is equal to -4. તો VI આવશે -9 મીટર પર સેકન્ડ. મતલબ પ્રતિબિંબનો વેગ કેટલો આવશે? -9 મીટર પ્રતિ સેકન્ડ. તો આની અંદર બીજું કઈ નથી, આ માત્ર એક સાપેક્ષ વેગનો જ ક્વેશ્ચન થયો.
પરંતુ એની અંદર સાપેક્ષ વેગને લઈને અરીસામાં પણ પ્રતિબિંબનો વેગ શોધી શકાય. તો આપણે વાત કરી જ્યારે વસ્તુ અરીસાને લંબ રૂપે ગતિ કરતી હોય ત્યારે પ્રતિબિંબનો વેગ કેવી રીતે શોધવો. આ જ ક્વેશ્ચન ની અંદર માની લો કે કદાચ તમને એવું આપેલું હોય કે વસ્તુ સ્થિર છે અને અરીસો ગતિ કરે તો પ્રતિબિંબનો વેગ શોધો. તો વસ્તુ સ્થિર છે તો એ સૂત્રની અંદર આપણે VO બરાબર 0 લઈ લેશું. Vm તમને આપેલું છે તો એની અંદર પણ VO એટલે કે પ્રતિબિંબનો વેગ મળશે. હવે ફરીથી આજના લેક્ચરનો એક છેલ્લો ક્વેશ્ચન છે કે જેની અંદર વસ્તુ અને અરીસો બંને કંઈક કોણે ગતિ કરતા હોય. દાખલા તરીકે માની લે કે આ અરીસો છે, એ અરીસાનો વેગ તમને આપેલો છે સમક્ષિતિજથી 37 ડિગ્રીના કોણે અને એ તમને આપેલો છે 5 મીટર પર સેકન્ડનો. વસ્તુનો જે વેગ છે એ તમને આપેલો છે 2√2 મીટર પર સેકન્ડ સમક્ષિતિજથી 45 ડિગ્રીના કોણે. આ કેસની અંદર વસ્તુ અને અરીસો બંને કંઈક કોણે ગતિ કરે છે. જો બંને કંઈક કોણે ગતિ કરતા હોય તો આનું સોલ્યુશન પણ સેમ આગળના ક્વેશ્ચનની જે મેથડ હતી એ જ મેથડથી મળશે. તો આ વિડિયોને અત્યારે જ તમે પોઝ કરી અને આ લેક્ચરનો છેલ્લો ક્વેશ્ચન તમે તમારી મેળે ગણવાનો પ્રયત્ન કરશો. ચલો તો ઝડપથી બધા આ વિડિયો લેક્ચર પોઝ કરી અને મોઢે ટ્રાય કરશે. 1 2 3. ઓકે, ચલો તો હવે આપણે ગણી લઈએ. સૌથી પહેલા તો અહીંયા બંનેના વેગ આપેલા છે તો બંનેના વેગ માટે મારે એના ઘટકો લખવા પડશે. તો સૌપ્રથમ હું વાત કરું છું અરીસા માટે. તો Vm પેરેલલ થશે Vm sin 37 j cap મીટર પર સેકન્ડ. Vm પેરેલલ એટલે સમાંતર ઘટક. આ 37 આ બાજુ cos આવશે, આ બાજુ sin આવશે. અહીંયા આવશે Vm cos 37 અને અહીંયા આવશે આ ઘટક Vm sin 37. 37 નું મૂલ્ય ઓલરેડી તમને ખબર હશે. ના ખબર હોય તો ફરીથી એક વખત રિપીટ કરું છું. આ મૂલ્ય યાદ રાખવું. આ ખૂણો 37 તો આ હોય 3, આ હોય 4 અને આ હોય 5. આપણે શું જોઈએ છે sin 37 એ આવશે 3/5 અને Vm નું મૂલ્ય છે 5. તો 5 * 3/5 મતલબ Vm પેરેલલ જે છે એ તમને મળશે 3 મીટર પર સેકન્ડ. કઈ દિશામાં? j cap. ક્લિયર છે? Vm પેરેલલ 3 મીટર પર સેકન્ડ મળ્યો. હવે જુઓ અહીંયા એક વાત તમને એ સ્પષ્ટતા કરી દઉં કે અરીસો જે છે એ સમાંતર ગતિ કરતો હોય તો અરીસો વસ્તુને સમાંતર ગમે એટલા વેગથી ગતિ કરશે એ પ્રતિબિંબમાં કોઈ પણ જાતનો ફેર પાડશે નહીં. દાખલા તરીકે હું તમને એમ કહું કે અત્યારે આ અરીસો અહીંયા છે, આ વસ્તુ ઉપર વેગ કરે છે તો વસ્તુના વેગ જેટલો જ પ્રતિબિંબનો વેગ હશે. પરંતુ જો આ અરીસો પણ એની સાથે ગતિ કરતો હોય કે અરીસો સ્થિર હોય તો સમાંતર વેગમાં કોઈ ફેર પડશે નહીં. એ સમાંતર વેગ એ માત્ર અરીસાની લંબાઈ વધારે છે એવું દર્શાવશે. આપણે અહીંયા લંબાઈની વાત કરતા નથી. આનો મતલબ કે અરીસાનો વેગનો સમાંતર ઘટક એ પ્રતિબિંબના વેગમાં કોઈ પણ અસર કરશે નહીં. મતલબ આ શોધવાની જરૂર
નથી, અને નો શોધ્યો હોય તો પણ ચાલે. ફરી એક વખત રિપીટ કરું છું, અરીસાનો જે વસ્તુના સમાંતર વેગ છે એ વેગ કોઈ પણ જાતનો ફેરફાર કરશે નહીં. આપણે માટે માત્ર કામનો વેગ એ અરીસાનો લંબ વેગ છે. ચલો તો હવે આ ક્વેશ્ચનને ફરીથી આગળ વધારીએ. હવે આપણે અરીસાનો લંબ વેગ શોધીએ. તો અરીસાના લંબ વેગ માટે આવશે Vm નોર્મલ એ છે Vm sin 37, સોરી Vm cos 37 I cap મીટર પર સેકન્ડ. તો Vm નું મૂલ્ય આપણને આપેલું છે 5 cos 37 એટલે એ આવશે 4/5 I cap 5 કેન્સલ થઈ જશે તો અહીંયા આવશે Vm normal is equal to 4 I cap મીટર પર સેકન્ડ. ક્લિયર છે આટલું? હવે આપણને અરીસાનો લંબ ઘટક મળી ગયો. ફરીથી આપણે વસ્તુના લંબ અને સમાંતર ઘટક શોધવા પડશે. તો વસ્તુ માટે હવે હું વાત કરું છું. VO પેરેલલ આવશે 45 એટલે 2√2 sin 45 અને VO નોર્મલ આવશે 2√2 cos 45. તો સમાંતર ઘટક VO પેરેલલ is equal to 2√2 sin 45 j cap. 2√2 sin 45 આવશે 1/√2 √2 બંને કેન્સલ થઈ જશે એટલે અહીંયા આવશે VO પેરેલલ is equal to 2 j મીટર પર સેકન્ડ. ત્યારબાદ વસ્તુનો લંબ ઘટક શોધીએ. તો વસ્તુના વેગનો લંબ ઘટક VO નોર્મલ is equal to એ છે 2√2 cos 45 I cap. 2√2 cos 45 એટલે 1/√2 ફરીથી √2 બે ભાગી જશે તો અહીંયા આવશે VO નોર્મલ is equal to 2 I cap મીટર પર સેકન્ડ. 2 I cap મીટર પર સેકન્ડ. હવે આપણી પાસે જે પણ આપણે પરિણામો જોઈએ છે એ બધા પરિણામો છે એક અરીસાનો લંબ ઘટક, વસ્તુનો સમાંતર ઘટક અને વસ્તુનો લંબ ઘટક. તો આના ઉપરથી આપણે પ્રતિબિંબના લંબ અને સમાંતર ઘટક મેળવી શકીએ. પ્રતિબિંબના લંબ ઘટક માટે આપણી પાસે સૂત્ર છે VO નોર્મલ પ્લસ VI normal is equal to VM normal. VO વસ્તુનો લંબ વેગ એ છે 2 મીટર પર સેકન્ડ પ્લસ VO નોર્મલ ટુ VI આપણે શોધવાનું છે is equal to 2 VM નોર્મલ છે 4 VO નોર્મલ આવશે x દિશામાં એટલે I. તો આના ઉપરથી VI નોર્મલ આવશે 4 2 8 8 - 2 એટલે 6I મીટર પર સેકન્ડ. પ્રતિબિંબનો x દિશાનો ઘટક આવશે 6I મીટર પર સેકન્ડ અને પ્રતિબિંબનો અરીસાને સમાંતર ઘટક એ કોઈ ફેર પડવાનો નથી એટલે એ આવશે VO જેટલો જ અને એનું મૂલ્ય આવશે 2J મીટર પ્રતિ સેકન્ડ. હવે આ પરિણામ ઉપરથી આપણે જો પ્રતિબિંબનો વેગ અને પ્રતિબિંબની ઝડપ શોધવી હોય તો એ પણ શોધી શકીએ. તો અહીંયા આવશે પ્રતિબિંબનો વેગ. જો પ્રતિબિંબનો વેગ શોધવો હોય તો પ્રતિબિંબનો વેગ આવશે VI is equal to 6I plus 2J મીટર પર સેકન્ડ. અને જો આની અંદર તમને એવું પૂછેલું હોય કે પ્રતિબિંબના વેગનું મૂલ્ય શોધો, પ્રતિબિંબના વેગનું મૂલ્ય શોધો અથવા પ્રતિબિંબની ઝડપ શોધો, તો એની અંદર કેવી રીતે ગણતરી થશે? તો એના માટે સીધે સીધું આપણે
એનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર જ લગાડશું. vi is equal to under root of normal square plus parallel square. તો આ આવશે under root of 36 plus 40 under root of 40 એટલે એ આવે vi is equal to 2 root 10 meter per second. ચલો ક્લિયર છે આટલું? તો આપણને મળશે પ્રતિબિંબનો વેગનો મૂલ્ય અથવા પ્રતિબિંબની ઝડપ. તો આપણે આજના લેક્ચરમાં વાત કરી અરીસાની સમતલ અરીસાની અંદર પ્રતિબિંબનો વેગ. ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર વક્ર અરીસા એટલે કે ગોળીય અરીસા માટે કંઈક નવી વાતો લઈને મળીએ છીએ. તો નેક્સ્ટ લેક્ચરમાં ખૂબ જ ઝડપથી મળીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.